અને ત્યારે કે બિસ્લેરી નહોતા, એટલે ડંકી ક્યાંય હોય ને એના પાણી કુંજો ભરી લે. પછી કે બટા તું તો કે સખડી ધરાવશ, હું બહુ રાજી થઈ આમ તેમ. પછી હું રોટલી કરતી હતી, એટલે હજી તો એ કે 15-20 દિવસ ધરાવતી. તો મારી નાનીએ કીધું તને ખોટું ન લાગે ને તો એક વાત કરું, તું રોટલી ચોપડસ ને 2 બાજુ ચોપડ. ઠાકોરજી તો બટા ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. સેજ કોરી રહી જાય ને એ કોર વાગે ને ઠાકોરજી સહન ન થાય. મેં તો ચોપડી પછી આમ ભેગી કરી. તો નાનીએ મને શીખવાડ્યું, એ કે કોર છે ને એમાં હાથ ફેરો ઘીનો, કે ક્યાંક સેજ કોરું રહી ગયું હોય ને અને એ અહીંયા ક્યાંક જીભમાં વાગી જાય તો આપણા પ્રભુ તો શું કોમળ છે. તો ઈલાબેન જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે છે ને ત્યારે કોક ને કોક દ્વારા આપણને પ્રભુ આપ સેવા કરે શીખવે શ્રી હરિ. ત્યારે આપણે નવા હતા અને મિશ્રી ધરાવતા હતા. તો મનમાં મેં કીધું બાપા આટલું બધું અઘરું હોય તો મારે તો કાંઈ કરવું નથી. પણ ઘરમાં પ્રભુ પધારે ને પછી વલ્લભ થકી પડે સર્વ સહેલું. 2 મહિનામાં નોકરી ગઈ એટલે છોડી દીધી હો મારવાલા. અનુકૂળ નહોતો એ દીકરો અમેરિકા વિઝા મળી ગયો અને ઘર એટલું મોટું આપ્યું કે ઠાકોરજીને રોમ થઈ ગયો. તમે એકવાર ચિત્ત એમાં રાખો ને તો ચિત્ત ચોર બધુંય તમારું કરશે. વિશ્વાસ, દ્રઢ આશ્રય, મનથી ઉપેક્ષા ન કરે, પરંતુ નિર્વાહમાં મન ન ઘાલવું, મન તો પ્રભુમાં જ રાખવું. તમે ગમે એ કામ કરતા હો પણ ચિત્ત શેમાં રાખવાનું? ઠાકોરજીમાં. જે રહેતું નથી. અહીંયા બેસીએ ત્યારે વાતો સરસ કરીએ, ઈલાબેન બહુ સરસ કહે, પણ ઈલાબેને એ જ છે જે તમે બધા છો. મારું ચિત્તે હજી સંસારમાં છે, મને ખોટું લાગે છે, હું હટ થાઉં છું. પણ સત્સંગનો પ્રભાવ એવો છે કે હવે લીસા થઈ ગયા છે. હવે બહુ અતિશય થાય ત્યારે ખોટું લાગે, બાકી મનને તરત વાળીએ મારા પ્રભુની લીલા છે, એને આમાં આનંદ આવે છે તો મને અતિ આનંદ આવે છે. જે પણ ઘરમાં કે બહાર કાંઈ થાય છે મારા પ્રભુને ગમતું થાય છે, કારણ મારા ઘરે મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે. એની દરેક લીલા મને કબૂલ મંજૂર. કરણમ મધુરમ. આપણે દયારામભાઈનું મંગલાચરણમાં આવું છે તો દયારામભાઈના ચંદ્રાવલા, ભક્તિ પોષણ, ભગવદીઓના ભાવ મને ભીંજવે રહેલા. મંગલાચરણમાં યમુનાજીની વાત આવી. હવે પુરુષોત્તમ પ્રભુ શ્રી યમુનાજીને કિનારે પધારતા કે ત્યાં જ શ્રી વૃષભાન કુમારી મળશે. ઠાકોરજી અને સામનેજી બીજે ક્યાંય મળે કે ના મળે, યમુના કિનારે તો મળે ને મળે છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે. અવાજ બેસી ગયો. શ્યામ તેરી બંસી બજે ધીરે. તો ઠાકોરજી યમુનાજી કિનારે હોય ને હોય. શ્રી સ્વામીજી પણ પ્રભુ મેળવવા આતુર હોય. શ્રી યમુનાજીને તીરે પધારતા. સ્વામીજી ક્યાં પધારતા મળવા? યમુના કિનારે. અને ઠાકોરજી ક્યાં પધારતા? યમુના કિનારે. તો બેનું મિલન ક્યાં થતું? યમુના કિનારે.
તીર ઉપર સુંદર અનેક વૃક્ષોથી ભરપૂર નાના પ્રકારના પક્ષીઓના કલરોથી આનંદમય વાતાવરણ તેમજ પોતાનામાં રહેલા કમળ પુષ્પોની સુંદરતાને શીતલ મંદ સુગંધથી યુગલ સ્વરૂપને આનંદ દેવાવાળા પ્રભુ ભક્તો અભક્તોને દરેકને ઉપયોગી એવા યમુનાજીના કિનારે તો પહેલાં ખૂબ વૃક્ષો હતા, કદમના વૃક્ષો હતા, વેલીઓ હતી. એ પુષ્પો પ્રભુ પધારવાના હોય એટલે યમુનાજીમાં પડે. યમુનાજીમાં પડે એટલે સુગંધ છૂટે. તો યમુનાજીની પોતાની સુગંધ, જળની સુગંધ અને જળમાં પડેલા પુષ્પોની સુગંધ. તો આપણે ગાય છે લલિત વ્રજ દેશ ગિરિરાજ ત્રિવિધ વાયુ સંચરે. એમાં ઘણા બધા ભાવ છે, શીતળ, ઉષ્ણ અને મધ્ય. યમુનાજીની પોતાની સુગંધ, આ વૃક્ષોના પુષ્પો અંદર ગયા એની સુગંધ, અને યમુનાજીના હાથમાં રહેલા કમળની સુગંધ. જો આ બધું વિવરણ તો એટલું બધું સરસ છે મારા વાલા, કે બધું વિવરણ કરીએ તો આ ચંદ્રવાળા તો મને ઘણી વાર એવું થાય કે આ બધી લીલા, પણ પછી એમ થાય કે ના હવે આગળ કહેવાનું છે. ઈલાબેન આગળ હાલો. મહાપુરાણ કામ ચંદ્રાવલા શરૂ કરતા પહેલાં પોતાના ગુરુદેવને વંદન કરે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી જેવો પૂરણ કામ છે, તેમજ ભક્તોને ઈચ્છિત ફળને દેવાવાળા છે. ગુરુદેવે શરણે લીધા ત્યારે જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો. શ્રી મહાપ્રભુજી પૂરણ કામ. પ્રવેશ આપવાવાળા કોણ? વલ્લભ. બ્રહ્મ સંબંધ ના લીધું હોત તો અહીંયા હોત. તેનું વર્ણન સર્વોત્તમ સ્તોત્રમાં જાણવા મળે છે. ભક્ત મનોરથ પૂરકાય નમઃ. આપણે કાંઈ પણ મનોરથ કરીએ તો વલ્લભ પૂરા કરે છે. વ્રજમાં જાવું તો બધા કહેતા હતા, ડૉક્ટર સહિત, ઈલાંટી હમણાં જપી જાઓ, પછી તમે, મેં તો આગળ કાંઈ બોલતા નહીં. આવ્યા, આપણે બતાવવા જ નથી ગયા. બતાવવા જાય તો કે ને હું કહેતો તો હવે દુખાવા તો મટશે ને મેળાએ. મારી મહારાણીમાં, મારી રજ, મારા ગિરિરાજ બાવા, મારા ઠાકોરજી, મારો વલ્લભ, એણે પુષ્ટ કરી દીધી. દુનિયાની કઈ તાકાત મારું શું બગાડી લે. શ્રી યમુનાજી તો અભય દાનેશ્વરી છે. ભક્તોને પુત્ર સમાન માની તેના ભાવ મુજબ કૃપા કરવાવાળા છે. તેથી ભક્તોને ઈચ્છેલું દાન દેવા સમર્થ છે. ઉપર મુજબ પૂરણ કામ છે. કોણ? યમુનાજી, વલ્લભ, ગુસાઈજી, ઠાકોરજી. મારા વાલા, વલ્લભાધીશ. આપણે અત્યારે ઉત્તરાની સ્તુતિ વિનંતીની વાતો કરીએ છીએ. ઠાકોરજીએ બ્રહ્માસ્ત્ર બાળવા માટે ગર્ભને ઉત્તરાના, જે વિરાટ રાજાની પુત્રી હતી, અભિમન્યુની પત્ની હતી, છેલ્લો વંશ હતો, એની રક્ષા કેવી રીતે કરે એનું વર્ણન કરીએ છીએ. મા મનસ્થાહી એતદાશ્ચર્ય સર્વાશ્ચર્ય એ મચ્યુતે ય ઇદમ મામયા દેવ્યા સૃજતવતતી હંત્યજ. અર્થ, જે ભગવાન પોતાના માયારૂપી દેવી વડે આ જગતને સર્જે છે. જગતનું સર્જન માયા દ્વારા પ્રભુએ કર્યું છે. પ્રભુની બે માયા, યોગ માયા અને અલૌકિક માયા, પાલન કરે છે અને નાશ કરે છે. કોણ? આ માયા. એવા સર્વ આશ્ચર્યમય અચ્યુત ભગવાનની કોઈ પણ લીલામાં તમે આશ્ચર્ય કરો નહીં. પ્રભુ ચાહે સોઈ કરે. એક પલકમાં એને જે કરવું એ કરી શકે. અહીંયા બેઠા છે, કેવી સરસ વાતો કરીએ. 1 મિનિટમાં ઢબાવી દે, ગયા. એની લીલા જ.
એની ઈચ્છા જ. એમાં તમે ક્યાંય સંશય ન કરી શકો, એમાં આશ્ચર્ય નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તતસ નિશ્ચિતતા વ્રજેત. કરતો અકર્તો અન્યથા સર્વ કરતો. એ ધારે એ કરે, નો ધારેલું કરે, અને બધુંય કરે. બધું હાથમાં કોના છે? મારા પ્રભુના. સુબોધિની, આ બાબતમાં તમે જરાય આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે ભગવાન જો એવું કરતું અકર્તું અન્યથા કરતું દ્રષ્ટાંત અને વ્યાપ્તિના ન્યાયથી ભગવત લીલાનો નિર્ણય થઈ શકતો. કોઈ એમ કે આમ થશે જ, ઠાકોરજી કે નથી કરવું, જા. 7 વર્ષ સુધી ગોવર્ધન ધારણ કરે, 7 દિવસ સુધી, સોરી, એનો ઉમરો ઓળખ હોય તો માને બોલાવે. એની ઈચ્છા, એને માનવ વાત્સલ્ય જોઈએ છે, એને ભગવાન નથી બનવું. એ મનુષ્ય બનીને આવ્યું છે. માનો પ્રેમ વાત્સલ્ય, અને માં એવા રાજી થાય મને બોલાવી. રસોડામાં અગ્નિ હોય ત્યારે ધુમાડો દેખાય, એટલે પર્વતમાં ધુમાડો દેખાય તો ત્યાં અગ્નિ હોવો જોઈએ એવો નિશ્ચય થાય. ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. એને દ્રષ્ટાંત ન્યાય કહેવાય. દેહલી ન્યાય, દ્રષ્ટાંત ન્યાય, આ બધા ન્યાયના પ્રકારો છે. દેહલી ન્યાય કોને કહેવાય? પહેલાંના જમાનામાં દીવો રાખતા કે ફાનસ, તો 2 રૂમ હોય. પહેલાંના જમાનામાં આવા પૈસાની રેલમ ચાલમ નહોતા કરતા. તેવર ત્રીજો ભાઈ કરકસરથી રહેતા, તો દીવો પ્રગટાવીને ઉમરામાં મોકલે. ઓલી બાજુ રૂમમાં અજવાળું આવે ને અહીંયા આવે, એને કહેવાય દેહલી ન્યાય. અહીંયા દ્રષ્ટાંત ન્યાય. શું? અગ્નિ જોયો નથી, ધુમાડો જોયો, તરત ક્યાંય અગ્નિ હશે, આ દ્રષ્ટાંત ન્યાય. અને જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, એને વ્યાપ્તિ કહેવાય. સ્મૃતિ કહે છે, અલૌકિક કાસુ એ ભાવાના તાંસ કે એના યોજતે. જે અલૌકિક ભાવો છે એને તર્ક સાથે ન જોડવા છે. અત્યારે ભણેલા ગણેલા તર્ક બહુ, વાય વિચ વોમ, તમારું કામ નહીં ભક્તિમાં. કોઈને યાર પ્રેમ થઈ જાય આપણને, તો આપણે કોઈને પૂછે કેવી રીતે થયો, તમે કંઈ પ્લાન કર્યો હતો, તમને કંઈ એકબીજાએ આની અંદર પ્લાન ન હોય, થઈ જાય. તો પ્રેમમાં તર્ક વિતર્ક ન હોય મારા વાલા. આપણાને પ્રભુ વચ્ચે પ્રેમનો નાતો છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. મને આવું કામ બહુ ગમે છે. પ્રેમ સિવાય બીજી કોઈ વાત જ નથી. એટલે અલૌકિક લીલાને બુદ્ધિથી વિચાર કરી આશ્ચર્ય ન ઉઠે. બુદ્ધિ વાપરશો ત્યાં પાછા પડશો. કેમ કે ભગવાન સર્વાશ્રમયે, સર્વ આશ્ચર્યોમય, દરેક લીલા એની આશ્ચર્યમય છે. 9 લાખ ગાયો, તો એલી 9 ગાયો હોય ને ગોપીન ઘરે, ત્યાં માખણ ચોરવા જાય. વ્રજરાજ કુંવર બન્યા પછી ગોપીન બેડલા ચડાવવા જાય. અહો આશ્ચર્ય. એટલે કે ભગવાન તો સર્વ વિરોધી ધર્માશ્રયોના આશ્રયરૂપ છે. એટલે સર્વ અલૌકિક પદાર્થ ભગવાનમાં રહેલા છે. એમાં શું આશ્ચર્ય? આ વાત માત્ર ભગવાનના માટે જ કહી છે, બીજા કોઈના માટે નહીં. ભગવાનમાં સર્વ કાંઈ ભગવાન ધારે કરી શકે, બસ
એક વસ્તુ યાદ રાખવી, આપણાથી નો થાય હોય ને ભગવાન કરે. ઘણીવાર આપણા જીવનમાં એવું બનતું હોય. પિન્ટુ એટલે મોટો દીકરો, હવે એને પરદેશ જવું હતું, નહીં કોઈ આપણી ઓળખાણ, નહીં પૈસા, પણ ભગવાન ધારે એ કરે. એનો ભાઈબંધ સ્વાધ્યાયી, એના પપ્પા મળ્યા, મેં કેમ ઉતાવળમાં છે? એ ક્યાં મૂકવા જાઉં છું એરપોર્ટ પર. મેં ક્યાં? એ કે ઓસ્ટ્રેલિયા. મેં તમારા હગાવાલા? ના રે ના. એ કે આને અહીંયા ક્યાંય મેળ પડતો નથી, એટલે ત્યાં ભણશે, નોકરી કરશે. મેં તો આવું કોણ કરે છે કોઈ? મને કે આ એજન્ટ દ્વારા કર્યો. મેં તો આપો નંબર. રસ્તામાં મળ્યા, ગાડી ઊભી રાખી, જય શ્રી કૃષ્ણ કર્યા, નંબર લીધો, બીજે દી મળવા ગયા, ફોર્મ ભરાઈ ગયું, 15 દીમાં એડમિશન ને વિઝા આવી ગયા. 16માં દીકરે કારણ કે એને પુષ્ટિ માર્ગ ગમતો નહોતો, એને ભગવાન નહોતા ગમતા. આ કયું આશ્ચર્ય! કોની કૃપા! બધાના જીવનમાં આવું બનતું હોય છે. ભગવાનની માયા નામે કોઈ શક્તિ છે, એનું પૂર્વે નિરૂપણ કર્યું. તે માયા પણ દેવતામય અને ભગવત સ્વરૂપ ભૂતા છે. તેનાથી સુજત્યતી હંતી અજ, તેનાથી જ અજન્મા ભગવાન સૃષ્ટિની રચના કરે છે, પાલન કરે છે અને નાશ કરે છે. એટલે એક જ વસ્તુ કોઈના સહાય વિના એક જ ભાવના અને ભાવો પેદા કરે છે. ભગવાન અજન્મા છે, છતાંય આપણા માટે જન્મ લે છે. આમ અજન્મા હોવા છતાં જન્મ લેવાના વિરુદ્ધ ધર્મોનો આશ્રય લીધા હતા. ભગવાનમાં અજપણું વગેરે પૂર્વના ધર્મોની નિવૃત્તિ. જન્મ લે છે પણ અજન્મા જ છે. કોના માટે આ કરે છે? આપણા માટે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं कली में जसो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈ
ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભા જય. આજનું આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગોપીનાથજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા કરીને જય શ્રી કૃષ્ણ.